તો નમસ્કાર મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતુરભાઈ વસાવાને વડોદરા જેલમાંથી હવે ડેડિયાપાડાના જેલમાં લઈ જવામાં આવ્યા છે અને ડેડિયાપાડામાં કોર્ટમાં રજૂ કરી અને ફરીથી ચેતુરભાઈ વસાવાનો જે કેસ ચાલી રહ્યો હતો તે કેસ રીઓપન કરવામાં આવ્યો છે અને ચેતુરભાઈ વસાવા જે બધા લોકોનું તો કહેવું એવું છે કે ચેતુરભાઈ વસાવા ઉપર આજે ખોટા ગુનો દાખલ કર્યો છે અને ખોટા કેસ કરવામાં આવ્યા છે અને ચેતુરભાઈ વસાવાને જે ખોટી કલમમાં ફસાવવામાં આવે છે, જે તેમના પર 307 કલમ લગાવવામાં આવી છે, એ એકદમ ખોટી છે એવું લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જાણવા મળી રહ્યું છે. અને આ હું પોતે નથી કહેતો, આ હું સોશિયલ મીડિયાના માધ્યમમાં જે જોઉં છું, બધી જે વિડીયો જોઉં છું અને જે ન્યૂઝ જોઉં છું તેના અંદરથી મને જાણવા મળી રહ્યું છે કે લોકો બધા એ રીતના કહી રહ્યા છે કે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે અને ચેતુરભાઈ વસાવાની આમાં તો કોઈ ભૂલ નથી. ચેતુરભાઈ વસાવાની જો ભૂલ હોય તો જે તેમને સીસીટીવી મળવા જોઈએ, જે તેમને સંજય વસાવા પર જે છૂટો ગ્લાસ ફેંક્યો તેના સીસીટીવી તો હોવા જોઈએ ને, તે સીસીટીવી કેમ નથી? અને ચેતુરભાઈ વસાવાને બીજી રીતે પણ ફસાવવામાં આવી રહ્યા છે કે આ રાજનીતિનો કે ખેલ રમાઈ રહ્યો છે ચેતુરભાઈ વસાવા સાથે. કેમ કે જે ચેતુરભાઈ વસાવા અમુક કૌભાંડો જે બહાર લાવ્યા છે, જેમ કે મનરેગા કૌભાંડ છે અને જે આ શિક્ષણ જે આપણે શું કહેવાય કે શિષ્યવૃત્તિ એવું કહેવાનું કંઈક હતું, તે પણ ચેતુરભાઈ વસાવાએ બહાર લાવ્યું. ને અમુક જે ચેતુરભાઈ વસાવા જે હજી પણ કદાચ બહાર લાવવાના હશે કૌભાંડો, તેના કારણે ચેતુરભાઈ વસાવાને આટલો લાંબો સમય જેલમાં રહેવું પડ્યું હોય, એ પણ કારણ હોઈ શકે. કેમ કે જો તે કૌભાંડો બહાર લાવે તો નેતાની પોલ ખુલી જાય, નેતાની પોલ ખુલી જાય તો પબ્લિક જાગૃત થઈ જાય અને જો પબ્લિક જાગૃત થાય તો તે નેતાને તે પોઝિશનમાંથી હટવું જ પડે. કેમ કે પછી ઉપરથી પ્રેશર આવે કે ભાઈ તમારો આ કૌભાંડ છે કે તમારી આ પોલ ખુલી ગઈ છે એટલે હવે તમારે કે તો રિઝાઇન કરવું પડશે, નહીં તો અલગ કંઈક પગલું તમારે ભરવું પડશે. એ કારણોસર કદાચ છે નેતાઓની પોલ ના ખુલે એટલા માટે ચેતુરભાઈ વસાવાને આટલા સમય માટે જેલમાં રાખવામાં આવ્યા પણ હોઈ શકે, એવું પણ થાય. તો મિત્રો, તેના વિશે તમને શું લાગે છે કે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, આપણે કોઈ પણ અફવાઓ નથી ફેલાવતા વિડીયોમાં કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિને બદનામ નથી કરતા. જે લોકો દ્વારા આપણને સાંભળવા મળી રહ્યો છે તે જ આ વિડીયોની અંદર કહીએ છીએ. તો મિત્રો, કદાચ કોઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો, મોટા ભાઈ કે નાના ભાઈ ગણીને. તો એટલું કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, કોમેન્ટ કરવાનું તો ના ભૂલતા કે તમે કયા શહેરથી કે કયા ગામડાથી તમે વિડીયો જોઈ રહ્યા છો, કેમ કે હું પણ એક ગામની અંદર જ રહું છું.